વેલકમ ટુ જય માંડપણા કિચન. હું લાબી આહિર આપ છો ને મારા જય દ્વારકાથી. જ્યારે સફરજનની સિઝન હોય ને ત્યારે સફરજન એકદમ સરસ કણીદાર સફરજન અને ભરાવદાર સફરજન મળે છે અને મોઢામાં મેઘતા જ પીગળી જાય એવા સફરજન સરસ મળે. અને આ સફરજનની સિઝન છે ને સપ્ટેમ્બરમાં શરૂ થાય છે અને નવેમ્બરમાં પૂરી થાય. આ 3 મહિના સફરજન આપણે ખાવા જરૂરી છે. તો આજે હું તમારી સાથે શેર કરીશ સફરજનનો મિલ્ક શેક. આને આપણે એપલ મિલ્ક શેક પણ કહી શકીએ છીએ. તો એપલ મિલ્કશેક બનાવવા માટે મેં લીધા છે 2 એપલ. અને એપલને કટ કરવા માટે અહીંયા મેં એપલનું જે આપણે ઇઝીલી કટ કરી શકીએ છીએ તેનું મેં લીધું છે સોપર. તમે ચાકુ વડે પણ કટ કરી શકો છો. મારી પાસે સોપર છે એટલે હું તમને જો આ રીતે એકદમ ઇઝીલી અને ફટાફટ કટ થઈ જાય છે. અને આપણે આને બી કાઢવાની કે તેના જે આજુબાજુની સાઈડમાં જે પડ જેવું હોય તેને પણ આપણે કાઢવાની જરૂર નથી પડતી. ફટાફટ. તો હવે આપણે એક બાઉલમાં પાણી એડ કરી દઈશું. તેની અંદર 5 ચમચી જેટલું મીઠું એડ કરી દઈશું અને આપણે તેની અંદર સફરજન એડ કરી દઈશું. આનાથી છે ને સફરજન લાંબા સમય સુધી 2-3 કલાક સુધી એવા ને એવા એકદમ થોડા ફૂલ જેવા રહે છે અને તે કાળા પડતા નથી. હવે આને આપણે સાઈડમાં મૂકી દઈશું. આ જ રીતે સેમ આપણે પ્રોસેસ કરી અને બીજું એપલ પણ કટ કરી લઈશું. જુઓ છે ને એકદમ ઇઝીલી કટ કરવું. હવે આપણે લઈ લઈશું મિક્સર જાર. અહીંયા મેં જ્યુસરનો મિક્સર જાર લીધો છે. તેમાં આપણે સફરજનની સાલ ઉતારી અને તેમાં એડ કરી દઈશું. તો હું તમને 2 રીતે સાલ ઉતારી અને કટ કરતા બતાવીશ. તમને જે રીત સારી લાગે તે તમે યુઝ કરી શકો છો. જો પહેલાં તો આપણે વચ્ચે કટ લગાવી અને આ રીતે પણ ચાકુ વડે આપણે કટ કરી શકીએ છીએ. આ સફરજનનું મિલ્કશેક છે ને આપણે અત્યારે તો નવરાત્રી ચાલે એટલે આપણે ગરબે રમવા જાય કે થાક લાગે ને તો પણ આપણા શરીરને ઇમ્યુનિટી વધે છે અને આપણને એલર્જી મળે છે. અને નાના બાળકોને પણ આ રીતે તમે બનાવીને આપો ને તો પણ તેના સેહત માટે ખૂબ સારું ને તેનાથી પણ તેને શક્તિ અને પોષણ મળે છે. કેમ કે નાના બાળકો અનાજ નથી ખાતા એટલે તેને આ રીતે સિઝનલ સફરજન તમે આપો ને તો તેને પણ ખૂબ શક્તિ મળે. જો હું તમને બીજી રીત બતાવું છું. અને આ રીતે તમે ઉપરથી સાલ ઉતારી અને એ રીતે પણ તમે કટ કરી શકો છો. આ રીતે મિલ્કશેક બનાવી અને વ્રત અથવા ઉપવાસમાં પણ પી શકો છો. તો ફ્રેન્ડ, તમને મારી રેસીપીના વિડીયો સારા લાગતા હોય તો જય માંડપણા કિચનને સબસ્ક્રાઈબ ન કરીએ તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો. બેલ આઇકનના ઓલ બટન પર ક્લિક કરજો જેથી મારા નવા વિડીયો નોટિફિકેશન આપ સુધી પહેલા પહોંચે. તો જુઓ તમે જોઈ શકો છો અહીંયા મેં બંને સફરજનને કટ લગાડી અને આ રીતે નાના નાના ટુકડા કરી નાખ્યા છે. ત્યારબાદ મેં અહીંયા મિલ્ક બેડ લીધું છે જે આપણે મીઠાઈમાં યુઝ કરીએ છીએ તે એકદમ ઓપ્શનલ છે. તમે લો તો પણ ચાલે અને ન લો તો પણ ચાલે, તે તમારી ચોઈસ છે. તે મેં 2 ચમચી એડ કર્યું છે મિલ્ક મેડ. ત્યારબાદ મેં અહીંયા 1 ચમચી જેટલો ઇલાયચીનો પાવડર એડ કર્યો છે. તેને મેં ખાંડ સાથે ભૂકો કરી નાખ્યો હતો. ત્યારબાદ લીધી છે મેં ખાંડ. મેં 2 ચમચી લીધી છે. આની જગ્યાએ તમે ખાંગડા હાકર અથવા સાકર ગમે તે તમે લઈ શકો છો. ત્યારબાદ મેં લીધા છે અહીંયા બરફની આઈસ ક્યુબ. તે તમે તમારા પ્રમાણમાં લઈ શકો છો. ત્યારબાદ લઈ લઈશું આપણે દૂધ. અત્યારે તો મેં 500 ગ્રામ લીધું છે પણ મેં મિલ્કશેકની અંદર મેં 400 ગ્રામ જ યુઝ કર્યું છે. પછી જો તમારે વધારે ક્વોન્ટિટીમાં બનાવવાનું હોય તો તમે વધારે લઈ શકો છો. તો હવે આને આપણે સરસ રીતે ગ્રાઇન્ડ કરી લઈશું. જો અહીંયા આપણું પરફેક્ટલી મસ્ત મજાનું ગરમીમાં ઠંડી આપે તેવું મિલ્કશેક બનીને થઈ ગયું છે તૈયાર. તો હવે આ મિલ્કશેકને આપણે 2 કાચના કપ લઈ લઈશું. તેની અંદર આપણે એડ કરવાના છે. જો આવું કંઈક હોય ને ક્રીમી પીવાનું એટલે કાચના ગ્લાસમાં જઈને વધારે આપણને ભાવતું હોય છે. તે હું કાચના ગ્લાસમાં સર્વ કરું છું. અને ગાર્નિશિંગ માટે લઈશું અહીંયા કાજુ બદામની કતરણ. તમે પિસ્તા પણ લઈ શકો છો. મેં કાજુ બદામની કતરણ લીધી છે. તેને આપણે 2 ચમચી એડ કરવાની છે. જુઓ બન્યું છે ને જોતા જ પીવાનું મન થઈ જાય તેવું એપલ મિલ્કશેક. તો આ રેસીપી તમે ઘરે એકવાર જરૂર ટ્રાય કરજો અને મને કમેન્ટ કરી અને જરૂર કહેજો કેવું બન્યું છે અને તમને કેવું લાગ્યું તે. તો આવી જ નવી રેસીપીઓ શીખવા માટે જય માંડપણા કિચનને સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયોને એક લાઈક જરૂર કરજો અને વધુમાં ફ્રેન્ડ અને ફેમિલીમાં શેર કરજો. આવજો, ફરી મળીશું આવી જ નવી રેસીપી સાથે. ત્યાં સુધી થેન્ક યુ. જય દ્વારકાધીશ, જય સિયારામ એન્ડ ધન્યવાદ.